ઓકે, દીપક અહીં નથી તો હું થોડું મૂકું છું. હા. જય સચ્ચિદાનંદ જય હસમુખાનંદજી. સીતા અમીબેન. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. અંકલ જય સચ્ચિદાનંદ. ઓકે, આટલું ગુડ ઇનફ છે. વંચાય થોડું છે. મોટું કરો. રાઈટ, પરફેક્ટ. ઓકે. જય સચ્ચિદાનંદ. જે દિવસે જયકાર ગુંજશે જ્ઞાનીનો આ મલકમાં, તે દિવસે આ વિશ્વનું કલ્યાણ થાશે પલકમાં. જે દિવસે જયકાર ગુંજશે જ્ઞાનીનો આ મલકમાં, તે દિવસે આ વિશ્વનું કલ્યાણ થાશે પલકમાં. બ્રહ્માંડના પ્રત્યેક ખૂણે પંચાજ્ઞા કલ્યાણ કે, શુદ્ધ ભાવ રમણે વિશ્વનું કલ્યાણ ચોક્કસ થઈ જશે. જે ઘર યા સ્થાનક મંદિરે પગલા થયા ત્યાં, જે ઘર યા સ્થાનક મંદિરે પગલા થયા દાદાજીના, તે ક્ષેત્રના પરમાણુએ બરફીલ શીતલ થઈ જશે. મૂળ શુદ્ધ સનાતન છે, ઇટરનલ વિલસે બ્રહ્માંડમાં, તેની છે વૈકલ્પી અવસ્થા ટેમ્પરરી સંકલ્પ, તેની છે વૈકલ્પી અવસ્થા ટેમ્પરરી સંકલ્પમાં. જે આત્મદ્રવ્ય મૂળ તત્વે સંસરે સંસારમાં, ચારેય ગતિમાં ઘૂમી ફરે છે કર્મ ફળ વિભાવમાં. ગત જન્મે ખેંચ્યા અષ્ટકર્મો પ્રાકૃતિક પ્રભાવથી, આખું જગત ચાલી રહ્યું છે ચાલજીલા સ્વભાવથી. છ તત્વો મૂળથી શુદ્ધ સ્વરૂપે કાયમી બ્રહ્માંડમાં, સૂક્ષ્મ પ્રયોગિક સ્કંદ ગર્ભે પ્રસવતા જીવાત્મા. સ્થિતિ સહાયક ગતિ સહાયક કાળને આકાશ અરૂપ, આ સર્વમાં પૂદગલને પરમાણુની મૂર્તિ સ્થૂળરૂપ. માનવ રૂપી પૂતળાનો મૂળ આધાર છે તત્વાત્મા, માનવ રૂપી પૂતળાનો મૂળ આધાર છે તત્વાત્મામાં, એની જ સૂક્ષ્મ હાજરીથી સચરાચર જગ આત્મા. સંયોગી પુરાવા સંયોગી પુરાવા બધા જ્યાં હોય છે સાયન્ટિફિક. સંયોગી
પુરાવા બધા જ્યાં હોય છે સાયન્ટિફિક ત્યારે જ સર્વે કાર્ય ફળીભૂત થાય છે પારિણમે. ફળ જોઈને કોઝિસના વિચારથી કરવું મનન, ઇફેક્ટ જોઈ જાણીને ચેતી જજે મૂર્છિત મન. આ જન્મે ફળ આખી નીચે છે, હજી નીચે. હા, Yes. આ જન્મે ફળ આખી આ ચાખી છે. આ જન્મે ફળ ચાખી રહ્યા સૌ ભૂત પ્રતિષ્ઠિત ભાવના, કડવાય મીઠા જે પરિણામ તીવ્ર મંદ વિભાવના. આ જન્મે ફળ ચાખી રહ્યા સૌ ભૂત પ્રતિષ્ઠિત ભાવના, કડવાય મીઠા જે પરિણામ તીવ્ર મંદ વિભાવના. પૂર્વી સ્વભાવ રસે ચરાચર અહમ રૂપી બળદિયો ખેંચી રહ્યો સંસાર ગાંડું કરતા થઈને ઘુસર્યો. સીધી ને સાદી સરળ વાતો નીકળે જ્ઞાની મુખે, આ વિશ્વનું કલ્યાણ થાશે હૃદય માર્ગી સ્વસુખે. રિયલાઇઝેશન આત્માનું જ્ઞાની કૃપાથી છે સરળ. હું શુદ્ધ આત્મા છું તે લક્ષ્ય જ પામવું વિશ્વે ગહન. હું કોણ છું ક્યાં જઈશ હું શાકાજ આવાગમન, તે સર્વ પ્રશ્નાંતો વિરામે જ્ઞાની સત્સંગ સન્મુખમ. હું કોણ છું ક્યાં જઈશું હું કોણ છું ક્યાં જઈશું જગત નહીં, આ કયું છે પદ? બીજું આવી ગયું. સોરી આપણે પ્રોબ્લેમ છે, મારે નવું કમ્પ્યુટર છે. થઈ ગયું છે એમ તો પૂરું. હું કોણ છું ક્યાં જઈશ હું શાકાજ આવાગમન, તે સર્વ પ્રશ્નાંતો વિરામે જ્ઞાની સત્સંગ સન્મુખમ. જે દિવસે જયકાર ગુંજશે જ્ઞાનીનો આ મલકમાં, તે દિવસે આ વિશ્વનું કલ્યાણ થાશે પલકમાં. બ્રહ્માંડના પ્રત્યેક ખૂણે પંચાજ્ઞા કલ્યાણ કે, શુદ્ધ ભાવ રમણે વિશ્વનું કલ્યાણ ચોક્કસ થઈ જશે.
શુદ્ધ ભાવ રમણે વિશ્વનું કલ્યાણ ચોક્કસ થઈ જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ હસમુખાનંદજી. આજે આ પદ જય બોલ્યું તમે? સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પદ બહુ આમ દાદાનું આ જયકાર નું આખું એટલું સરસ વર્ણન કર્યું છે કે જ્ઞાની પુરુષ જ્યારે આવશે પછી શું થશે આખા બ્રહ્માંડમાં, કેવું બધું ફેરફાર થઈ જશે. મેં આ પદ આજે સાંભળ્યું ને એટલે મને બહુ એકદમ સરસ ટચ થયું કે આપણને આ જ્ઞાની પુરુષ એમની મહિમા કેટલી સરસ બતાડી છે ને હસમુખાનંદજી આમાં. હા, અને પાછું બધું બીજું પણ બતાડ્યું છે કે આખું વિશ્વ આ 6 તત્વ નું બધું આખું સાયન્સ બતાડ્યું છે. બોલો આપ. પાછળના ભાગમાં. હા, જે દિવસે જયકાર ગુંજશે જ્ઞાનીનો હા. આ મલકમાં. મલકમાં એવું છે. તે દિવસે આ વિશ્વનું કલ્યાણ થશે ફલકમાં. સમજાય ને? તો કે ક્યારે આ જીવે એના કલ્યાણના મુખ્ય 2 કે 3 નિમિત્તો કહેવાય કે અર્યંત પરમાત્મા અને જ્ઞાની પુરુષ એ આ જીવના કલ્યાણના મુખ્ય 2 નિમિત્તો છે. અને શાસ્ત્રની અંદર પણ બધું કહ્યું છે કે સતદેવ, સતગુરુ અને સત ધર્મ એ જેને 1 કલાક માટે પણ ભેગો થયો, સમજાય? સતદેવ એટલે કે જ્ઞાની પુરુષ, સમજાય ને? સદગુરુ અને સત ધર્મ એટલે કે ધર્મ એટલે આ શાસ્ત્ર ને બધી વાતો, જે ધર્મની વાતો છે એ જીવને કે ભેગી થાય થોડા સમય માટે તો પણ એ જીવ કલ્યાણના માર્ગે આગળ વધે. બાકી બીજા કોઈ એવા નિમિત્તો છે નહીં કે જેથી કરીને એ જીવ કલ્યાણ માર્ગ માટે ના નિમિત્ત બને. કલ્યાણ એટલે શું? તો કે ભાઈ આ જન્મ મરણના ચક્રાઓમાંથી બહાર નીકળવું, સમજાય ને? કે એના મુખ્ય નિમિત્તો એક જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાન, એ 2 જ એના મુખ્ય નિમિત્તો છે. અને એ પ્રાપ્ત થાય, એની મહિમાના ગુણગાન થાય તો કે આ વિશ્વનું કલ્યાણ થઈ શકે. કલ્યાણ એટલે શું? તો કે જીવ જે સમજ હોય તેનાથી આગળની સમજ એને પ્રાપ્ત થાય, છૂટવા માટેની સમજણો બધી પ્રાપ્ત થાય. અને આ 2 નિમિત્ત સિવાય છૂટવા માટેની કોઈ એવી જગ્યા નથી જગતની અંદર કે એને એ સમજણ, બીજી બધી સમજણ એને મળે કે ભાઈ કોઈ તને માર્યો તો તારે એને મારવાનું, કોઈ તારું લીધું હોય તારે એને મારવાનું. એ બધી સમજણો એવી છે કે એ સમજણોથી તમે આ સંસારની અંદર ભટક કરો. વ્યવહારની બધી સમજણો એવી છે કે એ સમજણો તમને સંસાર માર્ગની અંદર ભટકાવ કરે. પરંતુ જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાનની સમજ એ તો કે એમનો મહિમા જેટલો આપણને સમજાશે એટલો જ કે એ સિવાય બીજું કોઈ એવું પ્રબળ નિમિત્ત નથી કે આ અંદર બધું ચેન્જ કરી શકે, સમજાય ને? એટલે કે જે રીતે જ્ઞાની પુરુષ જન્મ મરણમાંથી ચક્રાઓમાંથી બહાર કાઢવા માટે આ 2 જ નિમિત્ત, 2 જ પ્રબળ નિમિત્ત છે. એવું છે. અને એ 2 ના હોય ત્યારે તો કે ગુરુ હોય એ લોકો તમને પડવા ના દે, સમજાય ને? માર્ગમાંથી તમને વિમુખ ના થવા દે એટલું કરી શકે, સમજાય ને? પરંતુ કે આ જ્ઞાની અને તીર્થંકર ભગવાનના એ 2 એવા પ્રબળ મુખ્ય નિમિત્તો છે કે જે આપણને મુક્તિ માર્ગ માટે આગળ લઈ જશે. એટલે કે જે દિવસે જયકાર ગુંજશે જ્ઞાનીના મલકમાં, સમજાય ને? એ દિવસે આ વિશ્વનું કલ્યાણ થશે. એક વાત એ લોકો ભેગા થયા આપણને તો કે પછી કામ કેવું છે તો પલકમાં થઈ જશે, કે જેમ પલક ઝબકાવે અને કામ થઈ જાય. તો કે આ જયકાર જ્ઞાનીનો આપણે અંદર ગુંજશે તો કે એ કામ અઘરું નથી. કે અંધકાર દૂર કરવા માટે દાદા કે આખી રાત અંધકાર ઉલીચવાની જરૂર નથી, ખાલી પ્રકાશની હાજરી થઈ એટલે અંધકાર આપોઆપ ગાયબ. એટલે કે અનંત જે અંધકાર છે એ જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાન મળવાથી પલકની અંદર દૂર થઈ જશે. અજ્ઞાન, અનંત કાળનું અજ્ઞાન એ જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાન ના દર્શન માત્રથી અથવા એમની વાણી સાંભળવાથી અનંત કેટલાય સમયનો અંધકાર એક પલકની અંદર દૂર થઈ શકે એવું છે, સમજાય ને? બીજી રીતે આપણે જોઈએ કે બ્રહ્માંડના પ્રત્યેક ખૂણે પંચાગ્ના કલ્યાણ કે શુદ્ધ ભાવ રમણ વિશ્વનું કલ્યાણ ચોક્કસ થઈ જશે. એક તો આપણે બહારના વિશ્વની વાત કરીએ અને બીજું જોઈએ તો કે બહારનું વિશ્વ આપણને એટલું બધું નડતું નથી, પરંતુ આ પોતાનું મન વચન કાયાનું જે વિશ્વ છે, સમજાય ને? તો કે વિશ્વનું કલ્યાણ પણ આ જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાનના નિમિત્તે આપણને
થઈ શકે, સમજે. થઈ બહારના વિશ્વનું તો થશે જ, પરંતુ પહેલામાં પહેલું આપણે અટક્યા છે શેના આધારે? તો કે આ પોતાના મન વચન પોતાના મન કાયાનું વચન કાયાના. જે સમજાય ને એ હમ. વિશ્વના આધારે અટક્યા છે. તો કે એ વિશ્વનું ક્યારે થઈ શકે? તો કે જ્ઞાની પુરુષની જેટલી સમજણો પોતાની અંદર ઘૂંટાતી જશે એટલું આ વિશ્વનું શુદ્ધ ભાવ રમને વિશ્વનું કલ્યાણ ચોક્કસ થઈ જશે ને. એમની જે વાતો છે, એમની જે આજ્ઞાઓ છે, એ બધું જ અંદર ઘૂંટાતું જશે. તો કે ચોક્કસ થઈ જશે. કે જે ઘર યા સ્થાનક મંદિરે પગલા થયા દાદાજીના, તે ક્ષેત્ર પરમાણુ એ બર્ફીલ શીતળ થઈ જશે, સમજાય ને. કારણ કે જ્ઞાની પુરુષની વાણી, જ્ઞાની પુરુષની હાજરી, એ બધું જ વસ્તુ એટલું ઠંડક આપનારું હોય છે, સમજાય ને. કે જે જગ્યા ઉપર મંદિર હોય, સ્થાનક હોય, જે જગ્યા પર એમના પગલા થયા, પગલા એટલે તીર્થ કહેવાય, જ્યાં એમના પગલા પડે તીર્થ સ્થાપના ભગવાનની જ્યાં પણ વિચરણા થઈ હોય, એ એમના પ્રત્યેક કર્મ તીર્થ સ્વરૂપ જ હોય. તીર્થ એટલે કલ્યાણકારી, એટલે મંદિર નહીં, સમજાય. કલ્યાણકારી, સમજાય ને. કલ્યાણકારી એટલે શું? તો કે આપણને જન્મ મરણ માંથી મુક્ત કરનાર, સમજાય ને, એવું નિમિત્ત, સમજાય ને. એટલે તીર્થ આપણે બહાર રીતે મંદિરના ભાગમાં ગણીએ, પણ ખરેખર એટલે કે કલ્યાણકારી, સમજાય, સમજાય ને. એ અર્થમાં છે એ આપણું કલ્યાણ કરનાર, એટલે કે જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરનાર છે. એટલે કે જે ઘર યા સ્થાનક મંદિરે પગલા થયા દાદાજીના, તે ક્ષેત્રના પરમાણુ એ બર્ફીલ શીતળ થઈ ગયા. કારણ કે એમની વાણી, એમની હાજરી એવી હોય કે મનની અંદર ઉકળાટ રહે નહીં. શીતળ બર્ફીલ એટલે શું? બરફની ઠંડક નહીં, પરંતુ અત્યારે ઉકળાટ થયેલો છે, તો કે અજ્ઞાનના આધારે ઉકળાટ બધો અંદર પડેલો છે. પરંતુ એમની હાજરી, એમના પગલા એટલે કે એક જ્ઞાનીના વચનો, સમજાય ને. પગલા તો એમની વચનો છે, એ બધા વચનો, એમની વાણી એવી છે કે આપણી અંદર બરફ જેવું ઠંડક આપી દે. કારણ કે આ જીવને ઉકળાટ ક્યારેય જતો નથી. ખાલી જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાનની ખાલી વાણી સાંભળીએ તો ઉકળાટ જાય એવો છે. આપણે પોતે પણ અનુભવ કરે છે કે 1 મહિના સુધી કે 15 દિવસ સુધી સત્સંગમાં ના આવ્યો ને તો આપણે અંદર પણ ઉકળાટ ઉભો થઈ જાય. અને ખાલી 2 કલાક સત્સંગ સાંભળીએ ને તે બધો અંદર શાંત થવા, અંદરના પરિણામો કેવા શાંત થવા માંડે છે. એ આપણે પોતાને પણ અનુભવ છે. એટલે કે એ ક્ષેત્રના, એટલે જેવા દાદાજીના અંદર પગલા થયા તો કે અંદર શીતળતા આવવા માંડી, સમજાય ને. એ આપણે પોતાને પણ, દરેક મહાત્માને પોતે અનુભવ છે જ, સમજાય ને. કે જેવા દાદાના વચનો 4 સાંભળ્યા, એ કવિરાજનું પદ સાંભળ્યું તો અંદર ઠંડક થવા માંડે. એટલે કે એ જે ઘર યા સ્થાનક મંદિરે પગલા થયા દાદાજીના, તે ક્ષેત્રના પરમાણુ એ બર્ફીલ શીતળ થઈ જશે, સમજાય ને. અંદર શાંત થવા માંડે છે. પોતાની અંદર શાંતિ થવા, ઠંડક થવા માંડે છે. નીકર બીજી કોઈ એવી વસ્તુ નથી કે અંદર શાંતિ કરી આપે. શાંતિ કરી આપે, પણ કેવી કરી આપે? તો કે ટેમ્પરરી કરી આપે, પછી પાછી ઉકળાટ એવો ને એવો જ રહે. સમજો, પિક્ચર જોવા ગયા હોય તો 2 કલાક તમે પડદા સામે જોઈ રહો તો અંદર તમને થોડું એ રહે, પણ જેવા એમાંથી બહાર નીકળો એવો પાછો ઉકળાટ અંદર ચાલુ થઈ જાય. પણ તો જ્ઞાની પુરુષના પગલા, જ્ઞાની પુરુષની વાતો એવી છે કે એ તમને કાયમની અંદર શાંતિ, શીતળતા આપે એવી છે, સમજાય ને. એટલે આખા પહેલા જે 2 કે 3 સ્ટાન્જામાં આખું જ્ઞાની પુરુષનું જે મહત્વ છે એ આખું અંદર આપણને સમજાયું છે, સમજાય ને. કે સ્થૂળ જ્ઞાનીની હાજરી કેટલું કામ કરે છે, એમના વચનો કેટલા કામ કરે છે, સમજાય ને. એ આખું અંદર આપણે બહુ અદભુત આ પદોની, અને 2 લાઈનો તો આપણે ઘણી વખત સાંભળી છે, પણ આખું પદ ક્યારે આવતું નથી. અને પાછળનું આખું જે બધા પદ છે એ આખું પદ મૂળ 6 તત્વોનું સંમેલન, અને આખું એની પર આખું કવિરાજ અંદર વર્ણન કરે કે મૂળ સનાતન 6 ઇન્ટરનલ વ્હીલ છે બ્રહ્માંડમાં, તેની છે વૈકલ્પિક અવસ્થા ટેમ્પરરી સંકલ્પમાં, સમજાય ને. તે આત્મધર્મ મૂળ તત્વ સંસારે સંસારમાં ચારેય ગતિમાં ઘૂમી ફરે છે, કર્મ ફળ વિભાવ. આત્મ તત્વ કેવું છે કે એ તત્વ એ સંસારની અંદર ઘૂમે છે. મૂળ પોતે શુદ્ધ છે, પરંતુ સંજોગોના દબાણને આધીન અને આખું અંદર આ 6 તત્વોની જાણકારી આપણે સમજણમાં જેટલી પાકી થઈ જાય એટલી આ જ્ઞાનની અંદર આપણે પકડતી. કારણ કે આખું જે પણ ચાલી રહ્યું છે એ આ 6 તત્વોનું સંમેલન અને છૂટું પડવું. 6 તત્વોનું સંમેલન એટલે કે દાદા કે તત્વ દ્રષ્ટિ અંદર ખુલ્લી કરી શકે એવી
છે. છે. સમજાય ને? આપણી હમ અવસ્થા દ્રષ્ટિ છે. કેવી હમ દ્રષ્ટિ છે? અવસ્થા. અવસ્થા. આને પૂરેપૂરું સમજ્યા નથી એટલે અવસ્થાની અંદર આપણે ચોંટી પડીએ છીએ. સમજાય? એ તત્વ તરફ દ્રષ્ટિ જતી અને નથી. જ્ઞાની પુરુષની દ્રષ્ટિ ક્યાં હોય તો કે તત્વ તત્વ તરફ તરફ હોય. હોય. ક્યાં? તત્વ તત્વ તરફ. તરફ હોય. જેમ આપણે 2000ની નોટ બંધ થઈ, બરાબર છે, તો આપણને કેવી અસર થઈ? હા સમજાય ને કે આ 2000 રૂપિયાની નોટ ગઈ, 2000 નોટ. પણ જ્ઞાની પુરુષની તો જયારે 2000ની નોટ હતી ત્યારે એને કાગળ લાગતું હતું અને હા ગવર્મેન્ટે બંધ કરી ત્યારે એને હા કાગળ જ લાગતું હતું. કારણ કે કાગળ જ છે, કે ખાલી અવસ્થા બદલાઈ છે. પેલા સિક્કો માર્યો એટલે આપણે અંદર માની લીધું કે આ 2000ની નોટ છે. સમજાય? પણ જ્ઞાની પુરુષને તો ત્યારે કાગળ લાગતો હતો અને એ થઈ ગયા પછી પણ એ કાગળ જ. કારણ કે એમની દ્રષ્ટિ ક્યાં હતી તો કે કઈ અવસ્થા ઉપર નથી. પેલા તત્વ ગવર્મેન્ટે પ્રિન્ટ કરી એટલે આપણને એવું થઈ ગયું કે આ 2000ની નોટ છે અને એની વેલ્યુ કરવા માંડ્યા. સમજે? કારણ કે બરાબર. આપણી દ્રષ્ટિ અવસ્થાની હતી. કેવી દ્રષ્ટિ હતી? અવસ્થાની. અવસ્થાની હતી. જ્યારે જ્ઞાનની તો પહેલા કાગળ લાગતો હતો અને ગવર્મેન્ટે કીધું કે આ 2000 નોટ બંધ થઈ ગઈ ત્યારે એને આપણને ત્યારે અવસ્થા બદલાઈ ત્યારે આપણને એમ થયું હવે તો કાગળ થઈ ગયું. અરે ભાઈ, પહેલા કાગળ હતું અને અત્યારે પણ એ કાગળ જ છે. પરંતુ આપણે અવસ્થા દ્રષ્ટિના આધારે આપણને એમ લાગતું કે આ 2000ની નોટ છે, 2000 રૂપિયા છે, 2000 રૂપિયા છે અને એમાં ને એમાં અટવાયેલા રહેતા હતા. સમજાય ને? કે જે દિવસે એ દ્રષ્ટિ આપણી ચેન્જ થશે કે અવસ્થામાંથી તત્વ દ્રષ્ટિ તરફ, અને એ કોણ તમને લાવી શકે તો કે એનું ઉત્કૃષ્ટ મિતા જ્ઞાની પુરુષ છે. જ્ઞાની પુરુષ જ તને અવસ્થામાંથી તત્વ દ્રષ્ટિ તરફ લાવી શકે. અને મૂળ આ જે 6 તત્વ છે, આત્મા, પૂતગલ, આગળ બધું લખ્યું છે ને, આકાશ, સ્થિતિસાર, ગતાસાર, સમજાય ને? એ 6 તત્વ એટલે કે જ્ઞાનીની નિરંતર દ્રષ્ટિ કઈ હોય તો કે તત્વ તરફ દ્રષ્ટિ હોય. ને આપણી દ્રષ્ટિ અવસ્થા તરફ રહે છે. અને જેટલી અવસ્થા દ્રષ્ટિ રહી એટલા ચંચળતા વધતું જાય અને શાંતિ હોય ને. જે દિવસે તત્વ દ્રષ્ટિ થઈ ગઈ એ દિવસે કાયમની શાંતિ રહ્યા કરે. એટલે જ્ઞાની પુરુષને બધા નિર્દોષ એટલે જ દેખાતું હશે કે એમને બધું જ ખબર છે કે આ શું કામ કરી રહ્યું છે. તત્વ દ્રષ્ટિથી નિર્દોષ દેખાશે. હે ને? હા, તત્વ દ્રષ્ટિ જ એને. કારણ કે એના સિવાય અને કે દરેક ની અંદર શુદ્ધાત્મા જો એમને આ અમીબેન નું પૂતગલ દેખાય જ નહીં. સમજાય ને? દેખાય તો કે મય જે આત્મા છે એ તત્વ તરફ જ એમની દ્રષ્ટિ હોય છે. અને આપણે દ્રષ્ટિ શું થાય છે કે પૂતગલ તરફ જતી રહે છે એટલે એમને એ દેખાય છે કે આને કર્યું, આને કર્યું. તત્વ તરફ એ દ્રષ્ટિ આપણી પડતી નથી. પણ એ પ્રોસેસમાં છે. આપણે મહાત્માઓ એક જ્ઞાન આપી છે. એ જ્ઞાન 5 આજ્ઞા શું છે તો કે અવસ્થામાંથી દ્રષ્ટિ કચડી અને તત્વ તરફ અંદર લઈ જાય છે. સમજાય ને? એ પ્રોસેસમાં છે આપણે. એટલે આપણને થોડો સમય પછી ખબર પડે કે ના, ચાલુ મય તો શુદ્ધાત્મા છે, આ બહારનો ભાગ અલગ છે. સમજાય ને? એ થોડો સમય લાગે, પરંતુ એ પ્રોસેસમાં બધા મહાત્માઓ અને દાદા ભગવાને, અને પ્રોસેસમાં આવું ને એટલે એ બહુ મોટી વસ્તુ દેખે કે હવે પ્રોસેસમાં આવ્યા એટલે પ્રોસેસ પૂરી થશે એટલે તમારો છુટકારો થઈ જશે. પ્રોસેસમાં આવું જ બહુ મોટી વસ્તુ છે. સ્ટાર્ટ તો થયું એટલે પૂરું થશે. હવે બિગનિંગ થયું એટલે એનો એન્ડ અંદર આવશે. તમે બેસી ગયા, ટ્રેનમાં બેસી ગયા છો, હવે એટલે બોમ્બે સ્ટેશન જવાનું છે આવવાનું. એટલે તમારે શું છે કે ટ્રેનમાં બેસી ગયા છો એટલે હવે તમે બોમ્બે પહોંચી જવાના છો. સમજાય ને? બીજી કશી અંદર થાય નહીં એવું છે. સમજાય ને? બધા ટ્રેનમાં બેસાડી દીધા છે એટલે એ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. હવે જે સમય હોય એ પ્રમાણે બધા અંદર પહોંચવા માંડશે બોમ્બે. સમજાય ને? એટલે એ મુખ્ય વસ્તુ છે કે જે આત્મદ્રવ્ય મૂળ તત્વ સમસરે સંસારમાં ચારેય ગતિમાં ઘૂમી ફરે છે. તો કે અત્યારે આ ઘૂમી કોણ ફરે છે તો કે આત્મ ચારે બાજુ અંદર ફળ અને કર્મફળ વિભાવમાં કત જન્મે ખેંચ્યા અષ્ટકર્મો પ્રાકૃતિક પ્રભાવથી આખો જગત ચાલી રહ્યો છે ચાર્જીલા સ્વભાવ છે. એટલે દાદા ભગવાન કહે કે આખો આ જે જગત છે શું છે? ચાર્જ અને ડિસ્ચાર્જ. જૂના કર્મો ડિસ્ચાર્જ કરે છે અને નવા કર્મો ચાર્જ કરે છે. અને એ આખી ભવની પરિભ્રમણ અંદર ચાલી જ રહ્યું છે કે એક કર્મ ડિસ્ચાર્જ કરતી વખતે પાછા નવા કર્મો ચાર્જ કરે છે. એક કર્મો ડિસ્ચાર્જ કરે છે, નવા કર્મો ચાર્જ કરે છે. અને આ ભવ પરિભ્રમણ મય અંદર ચાલુ જ રહ્યું છે. સમજાય ને? ગત જન્મે ખેંચ્યા અષ્ટકર્મો પ્રાકૃતિક પ્રભાવથી. સમજાય ને? પ્રાકૃતિક ભાવમાં આવી ગયા અને કર્મનું બંધ પડ્યું અને ચાર્જિંગ સૌ ચાલી રહ્યું છે. 6 તત્વ મૂર્તિ શુદ્ધ સ્વરૂપે કાયમી બ્રહ્માંડમાં
સૂક્ષ્મ પ્રાયોગિક અશ્વગાજી, એટલે આમાં આ જે ખેંચ્યા અષ્ટકર્મો પ્રાકૃતિક ભાવથી, એટલે જે દાદાશ્રી કહેતા હતા કે ઓલું મિશ્રસા પરમાણુ, પછી પ્રયોગસા ને પછી વિશ્રસા થાય છે, તો આ એ જ ને કે ખેંચીએ એટલે પછી અંદર એ મિશ્રસા પ્રયોગશામાં આવી જાય છે. હા, ખેંચે એટલે શું છે કે એની ખાલી હાજરી છે. શું છે? ભાવ એવા કર્યા ને. હા, અને હાજરી જે પેલામાં હતો કે જે અહંકાર વાળો ભાગ ઉભો થાય છે, સમજાય ને? એટલે દાદા કહે કે મૂળ પોતે તો શુદ્ધ છે, પરંતુ એને હાજરીથી પેલાને એવું લાગે છે કે ભાઈ આ હું આત્મા નથી, હું આ છું, અને આખો હું ઉભો થાય છે, અને એ ભાગ પછી અંદર ચાલે રાખે છે, અને એના આધારે આખું સ્ટાર્ટિંગ થવા માંડે છે, સમજાય ને? પછી આ બાજુ શુદ્ધાત્મા તરફ દ્રષ્ટિ જતી નથી, અને એના આધારે હુંનો ભાગ મજબૂત થાય છે, અને એ જ પછી કાયમી કામ કરે છે, સમજાય ને? એટલે કે આખું પેલાથી ઉભું થઈ ગયું છે બધું સાયન્ટિફિક. દાદા જે પેલો આનો દાખલો આપતા હતા કે ભાઈ બે સંજોગો ભેગા થવાથી મય જે ત્રીજો ઉભું થયું, એમ આત્મા અને પૂતગલ નજદીક આવવાથી મય જે અંદર ઉભો થયો અહંકાર, તો કે એ ભાગ પછી અંદર કામ કરે. બે મૂળ તત્વો તો બે શુદ્ધ જ છે. આ બાજુ પૂતગલ તત્વ પણ શુદ્ધ છે, અને આ બાજુ આત્મ તત્વ પણ શુદ્ધ છે, પણ બે નજીક આવવાથી મય જે અંદર ભ્રાંતિ ઉભી થઈ ગઈ કે આ હું જ છું, અને એના આધારે પછી આખી બધું કર્મની વર્ગણા ચાલુ થઈ ગઈ, સમજાય ને? તો હવે આપણને જ્ઞાન મળવાથી આપણે પોતે પોતાના સ્વરૂપમાં આવ્યા કે ભાઈ દરઅસલ આ હું એટલું ઓગળતું જશે, સમજાય ને? એ આખી પ્રોસેસ દાદાએ આપણને જ્ઞાને એ કોઈ કાળે આટલી સરળ ભાષામાં સમજાય એવી, સાયન્ટિફિકલી સમજાય એવી કોઈ શાસ્ત્ર તમે ગમે તેટલા વાંચો ને, કે આટલું ઇઝી ભાષામાં એનું વર્ણન નથી કે એક સામાન્ય માણસ આપણા જેવા જેને કશી જ ખબર નથી પડતી ધર્મની, એવા લોકો આટલી દાદા ભગવાન, એટલે ત્યાં એક જ્ઞાનનું મહત્વ ત્યાં જ છે ને, કે તમને તમારી ભાષામાં સરળ રીતે સમજાવી શકે. બાકી કોઈ હિસાબે ના આ 6 તત્વોનું વર્ણન જે છે ને શાસ્ત્રોની અંદર જેને ખબર પડે ને એની તો કેટલું લોકો અહો તો ઓહો તમે આ 6 તત્વો જાણો છો એમ, એને સંકેત બીજ તમને એની શરૂઆત થઈ જશે એવું છે. ત્યાં સુધીનું એટલું બધું મહત્વ એના 6 તત્વોનું. પણ દાદા ભગવાને એક જ લાઈનની અંદર તમને સમજાવી દીધું કે આ 6 તત્વો આ રીતના કામ કરે છે. બાકી એની માટે કેટલા શાસ્ત્રો ને કેટલું બધું લખાયું છે, સમજાય ને? કેટલા આગમોના કેટલા પાઠો આખા જે સમયસારની અંદર એ આખા કેટલાય એ કે ને શ્લોકો કે છે, એનું કેટલું વિવરણ થાય, કેટલું ગાથાઓ લખે લોકો, ગાથાઓ અંદર બધી કેટલી બધી આપેલી હોય છે, અને ગાથાઓનું બાજુ વિવરણ હોય, અને વિવરણના આધારે પછી એ જે કરે. પરંતુ એટલું બધું લેવલ આટલા પ્રકારની પ્રકૃતિ ને આટલું આ ને આટલું આ ને આમ ને તેમ એમાં ઉલझे. પણ દાદા એટલું શોર્ટ એન્ડ સ્વીટમાં તમને આપી દીધું કે આ પૂતગલનો ભાગ છે, આત્માનો ભાગ છે, અને વચલો ભાગ જે છે એ ભાગ તમને હેરાન કરે છે. એટલે કે મૂળ 6 તો મૂર્તિ શુદ્ધ કાયમ સૂક્ષ્મ પ્રયોગ સંબંધિત સ્કંદ પ્રભાવના જીવનમાં સ્થિતિ સહાયક, ગતિ સહાયક, કાળ અને આકાશ એ અરૂપ છે કે દેખાઈ શકે એવા નથી, સમજાય ને? આત્મ તત્વ 5 તત્વો એવા છે કે રૂપી નથી, દેખી શકાય નહીં, ખાલી એનો અનુભવ થાય, સમજાય ને? આ સર્વમાં પૂતગલ ને પરમાણુ મૂર્તિ સ્થૂળ રૂપે, ખાલી એક જ પરમાણુ એવું છે કે જે સ્થૂળ છે, બાકી 5 આત્મ તત્વ પણ એવું છે કે અરૂપી છે, દેખી શકાય, ખાલી એનો અનુભવ થાય. શું થાય? ખાલી એનો અનુભવ થાય. એટલે દરેક પેલા કહે કે લાવ મને આત્મા હોય તો મને બતાડ, લાય ના, તો કે એને બતાય એ રીતના જોઈ શકાય નહીં, પરંતુ તમને આનો અનુભવ, એટલે ઘણી બધી વસ્તુ એવી હોય છે એનો માત્ર તમને અનુભવ થાય, તમે જોઈ શકો નહીં, સમજાય ને? દાખલા તરીકે તમને માથું દુખતું હોય તો પેલા પૂછે ક્યાં માથું દુખે, તો બતાડો તો કે ભાઈ એ દેખાડશે નહીં તમને, પણ મને અનુભવ થાય છે કે અંદર માથું દુખે છે, સમજાય ને? એ રીતે પવન આવ્યો હોય તો ભાઈ ઠંડકનો અનુભવ થાય, પણ પવન દેખાય નહીં, સમજાય ને? તો કે આ વસ્તુ એવી છે કે અનુભવ ગમ્ય વસ્તુ છે. કેવી છે? એટલે કે સ્થિતિ સહાયક છે, ગતિ સહાયક, એટલે કોઈ પણ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો કે ગતિ સહાયક તત્વ અંદર કામ કરી રહ્યું છે. પછી એક વસ્તુને સ્થિર રાખવું હોય, ઉભી રાખવી હોય, તેની માટે આ સ્થિતિ સહાયક તત્વ કામ કરી રહ્યું છે. બીજું કાળ, સમજાય ને? ત્રીજું તો કાળ છે. કાળ એટલે તો કે બે પરમાણુનું એક જગ્યાએથી બીજી જગ્યા તરફ જવું, એ વચ્ચેનો જે ભાગ છે એને કાળ તરીકે ઓળખવામાં
આવે આવે છે. છે. સમજે ને પરમાણુનો હમ આ હા જગ્યાએથી આ જગ્યા એમ ખસે એ હમ ભાગને કાળ કહી રહ્યો છે. સમજાય ને? અત્યારે આપણે હા કાળ જાડી ભાષામાં હા સમય અને કાળમાં ઘણો સમજ ફરક છે હા એવું હા છે. હા સમજાય ને? એટલે હમ એ સૂક્ષ્મ એ જેટલા ઉપર ગયા હોય એ એમને ખ્યાલ આવે. બાકી હમ સામાન્ય માણસને તો આપણને ખ્યાલ આવે ને. નહીં આપણે તો સમયની અંદર માપે 1 વાગ્યા 2 વાગ્યા, પરંતુ હમ હમ કાળનું પરિવર્તન એ તીર્થંકર ભગવાન અને જ્ઞાની પુરુષ જોઈ શકે. શકે સમજાય ને? એવું છે. અત્યારે આપણે ઘડિયાળમાં 3 કાંટા હતા. ભગવાન હા મહાવીર સ્વામી ભગવાન હતા ને તો લગભગ 20 કે એટલા કાંટા હતા. એટલું સૂક્ષ્મમાં લોકો જોતા હતા એવું છે અચ્છા એની અંદર. એટલું બધું ઓ એવું કે છે બધા એવું અચ્છા છે. એટલું સૂક્ષ્મમાં આપણે સેકન્ડમાં દર માપે છે એના બી કેટલા ભાગમાં બધા હા જોતા હતા ને કરતા હતા એવું છે. હા પછી આકાશ હમ તત્વ બી એવું છે. ખાલી જે ભાગ હોય એ બધું આકાશ હા તત્વ હા કહેવાય. એટલે આ શરીરની અંદર કે ને કે હમ આકાશ તત્વ ઓછું થતું જાય એટલે પછી શરીર અંદર એ થતું જાય. આકાશ તત્વ વધતું, આત્મા નીકળતો જાય અને આકાશ તત્વ આત્મા તત્વ બહાર નીકળતું જાય, આકાશ તત્વ વધતું જાય એટલે કે પછી અંદર જીવ અંદરથી જતો રહે જીવ એવું છે. જતો રહે હમ એટલે આકાશ તત્વ વધતું જાય બોડીની અંદર. આત્મા તત્વ હા છે એ બધી હા જગ્યાએ આકાશ તત્વ ફૂલ થઈ જાય હા આખે હા આખું. એટલે હા જગ્યા થઈ જાય એટલે માહિતી અંદર કશું રહે નહીં નહીં એવું છે. કે આ સર્વમાં પૂતગલ ને પરમાણુની મૂર્તિ સ્થૂળ રૂપે. એટલે આ હમ પૂતગલનું જે છે એ તમને સ્થૂળ સ્વરૂપે આંખે જોઈ હમ શકાય એવું રૂપી છે. એક જ હમ તત્વ એવું છે કે રૂપી છે. બીજા બધા 5 તત્વો અરૂપી છે. અરૂપી છે ને એટલે આપણે ચરણોદીમાં બોલે છે ને કે હું અરૂપી છું, હું અરૂપી હા છું. એટલે હમ કે મન વચન કાયા રૂપી છે કે બહાર દેખાય હમ એવા છે. અને હું હમ પોતે દરઅસલ જે છું એ કેવો છું તો કે રૂપી. જોઈ શકો એવો અરૂપી છે છું નહીં. નહીં બરાબર બરોબર ને? માનવ હમ રૂપી પૂતળાનો મૂળ આધાર છે તત્વોમાં. એની હમ સૂક્ષ્મ હાજરીથી સચરાચર જગતમાં સંયોગી જગતાત્મા જગતા સંયોગો પુરાવા બધે જ્યાં હોય છે સાયન્ટિફિક ત્યારે સર્વ કાર્ય ફળીભૂત થાય છે પારિણામિક. આ તો સમજાયું છે ને કે બધી હા કોઈ પણ વસ્તુ જે હા બને છે એ હા શું છે તો કે સાયન્ટિફિક સાયન્ટિફિક સર્કમસ્ટન્સ. અને એવિડન્સ ત્યારે જ એક કાર્ય થાય છે. દાદા ભગવાનની આમાં બહુ મોટી મોટામાં શોધખોળ છે મોટી હમ સમજાય ને? બાકી હમ સમજાયું નથી કે નથી કેટલા સંજોગો ભેગા થાય ત્યારે હમ કાર્ય થાય છે. આ હમ વાક્ય તો અંદર આપણે ઘૂંટ કરવા જેવું છે. હા આ જ્ઞાનની સમજણ છે ને કેટલા હમ કાર્ય વસ્તુ ભેગી થાય ત્યારે કાર્ય બને છે. દાદા કહે ને કે incident has so many causes અને an અને accident એક્સિડન્ટ has too many ટુ causes મની વર્સિસ. હા તો એક કેટલા બધા causes થાય ત્યારે હમ એક ઇન્સિડન્ટ એક્સિડન્ટ થાય જેવું છે એવું હમ છે. એ જયારે આપણે અનુભવ કરે ત્યારે ખ્યાલ આવે કે એક્સિડન્ટ થવા માટે કેટલા બધા સંજોગ. પેલાને હમ ત્યાંથી નીકળવું, આને આમ કરવું, આને આ હમ કરવું, આને આ કરવું ને એવા એક ક્ષણે એ ભેગું હમ થવું એટલે ટુ હમ મની કેસીસ જેવું છે. હમ ફળ ફળ જોઈને જોઈને કોઝિસ ના વિચારથી વિચારથી કરવું હમ મનન. હમ ઇફેક્ટ જોઈ જાણીને ચેતી જજો મૂર્છિત મૂર્છિત મને. મન જે રાઈટ કંઈ પણ હા ફળ આવે છે તો હા વિચારવું કે પૂર્વે કેવા કોર્સ કર્યા હશે તો કે હમ અત્યારે આવા ફળ આવે છે. સમજાય ને? હમ એટલે કે હમ અણગમતા આવતા હોય તો અંદર હમ ઇફેક્ટ એને કોઝિસ ચેન્જ કરી નાખજો કે એવું છે. સમજાય ને? હમ હમ એટલે જે સામે આવે છે તો સમજવું કે પહેલા કેવું આપ્યું હશે તો અત્યારે હમ આવું આપણને સામે આવે છે. સમજાય ને? હમ એકને જોઈ હમ જાણી ચેતી જજો મૂર્છિત મન. એટલે આજનો ઇફેક્ટ થી જ સમજી લો કે ભાઈ કેવા કોઝિસ હશે એટલે આજે આવું ઇફેક્ટ દેખાઈ રહ્યું આ દેખાય છે. આવ્યું છે એટલે નિર્દોષ દાદાએ કીધું એટલે નિર્દોષ દ્રષ્ટિ થઈ જશે આપણી હા તો પછી કોઈ દિવસ જ નહીં લાગે કે આ તો મારું જ ના આપેલું છે એ જ પાછું હા મારું સામે આવી રહ્યું છે. કોઈનું આપેલું છે નહીં. નહીં આ જન્મ ફળ ચાખી રહ્યા સૌ ભૂત પ્રતિષ્ઠિત ભાવના કે હમ પહેલાની આગળની જે ભાવના હતા એના આ હમ જન્મ આપણે ફળ ચાખી રહ્યા. છે કડવા મીઠા જે પરિણામ આવે તીન યા મંદ વિભાવના. સમજાય ને? હમ કડવું આવે, મીઠું આવે, તીવ્ર આવે કે મંદ આવે જે પરિણામ હમ આવી રહ્યા છે એ બધા શું છે તો કે જેવા પૂર્વ પ્રતિષ્ઠા કરેલા છે પ્રતિષ્ઠિત જે હા ભાવના કરેલી એ અત્યારે હમ આવી રહ્યા છે. રૂપકમાં આવી જાય છે હમ એવું છે. પૂર્વી સ્વભાવ રસે સચરાચર અહમરૂપી બળદિયો. સમજાય ને? હમ ખેંચી રહ્યો સંસાર ગાડું કરતા થઈને ગુસ્સાઈ ઉછર્યો એવું છે. એ જે અહમરૂપી બળદિયો દાદા કે ને
હું હા. કરું છું, હું કરું છું, જે અહંકાર સમજાય ને એ બળદ જેવો છે, એવું છે. સમજાય ને, સ્વભાવ રસે સચરાચર અહમ રૂપી બળદિયો, ખેંચી રહ્યો સંસાર ગાડું, કરતા થઈને રસ એવું છે. કઈ પણ વસ્તુ અહંકારનું કામ શું છે? કશું કરતો નથી. અહંકાર પોતે કશું કરતો નથી, ખાલી એનું કામ જ અહંકાર કરવાનું છે. સમજાય ને, કામ શું છે? અહંકાર. અહંકાર કરવાનો. લાડવા મંગળદાસે ખાધા હોય, હા. પણ મય શું કે મેં ખાધા, મેં ખાધા. એનું કામ એટલું, મેં ખાધા, મેં ખાધા. હા. સમજાય ને, કઈ હમ. પણ વસ્તુ હોય, લાડવા પોતે 5 ખાઈ ગયો હોય, પણ અંદર એનું અહંકારનું કામ શું? મેં 5 લાડવા ખાધા, મેં 5 લાડવા. ચાલો, એનું કામ જ અહંકાર કરવાનું છે. સમજાય ને, બીજું કશું કાર્ય ખાવાનું કામ એનું નથી. નથી. ખાલી એ ખાધા પછી એનો અહંકાર કરવાનું કામ જ એ લઈ. એને આપણે જોઈએ ને, કઈ પણ જગ્યાએ અંદર તમે ઉઠ્યો, હું ઉઠ્યો, હું ઉઠ્યો, હું ઉઠ્યો. એ ખાલી અહંકાર જ કરે છે કે હું ગયો, હું જાગ્યો, હું ચાલ્યો, હું આવ્યો. એ ખાલી એનું કામ અહંકાર કરે છે, મન વચન કાયા. સમજાય ને, પરંતુ એ અહંકારમય અંદર અહંકાર જ કર એનું કામ જ એ છે. એનું કામ આપણે જોઈએ તો કોઈ પણ જગ્યા છે ને, એ અહંકાર કરે જ રાખશે. સૂક્ષ્મમાં તમે અભ્યાસ કરશો ને તો ખ્યાલ આવશે કે તમને અહંકાર કરે જ રાખશે. સ્કૂટર આપણે બોડી ચલાવતું હોય અને હું ચલાવું છું, એનું કામ જ એ છે. સમજાય ને, એટલે ખોટું નથી એ. સમજાય ને, પણ આપણે જાણવું છે કે અહંકાર છે ને, ઓળખી લેવાનું છે. હા, કે આ કોણ બોલી રહ્યું છે અંદરથી. હા, બસ એવું છે. સમજાય ને, તો કે એનું કામ જ આ છે. અહંકારનું કામ અહંકાર કરવાનું જ છે. સમજાય ને, એ આપણે અંદર જાણીએ તો આપણને ખ્યાલ આવે એવું છે કે એને સંસારનું ગાડું એને કરતા કે હું કરું છું, હું ચલાવું છું, હું ઘર ચલાવું છું, આ કરું છું. સમજાય ને, કે સંસારનું ગાડું એ કરતા થઈને અંદર ગુરસિયા રાખે. સમજાય ને, સંસાર ગાડું. સીધી ને સાદી સરળ વાતો નીકળે જ્ઞાની મુખે, આ વિશ્વનું કલ્યાણ થશે હૃદય માર્ગી સ્વસુખે. સમજાય ને, તો આ બધાને આપણનો અનુભવ જ છે કે કેટલી સીધી અને કેટલી સાદી વાતો આપણને સાંભળવા મળી. સમજાય ને, બાકી એ શાસ્ત્રની અંદર આખા એ કાઢે ને, અઠવાડિયા સુધી સાપ્તાહમાં બે અને કથાઓ કરે ને, તો એક મર્મની એક લાઈન પકડાય નહીં, શું કહેવા માંગે છે ને એને નક્કી પણ થાય નહીં. સમજાય ને, આ તો સીધે સાદી તમારે આટલું આ કરો, એક જ્ઞાન પ્રાપ્ત થયું, એટલે 5 આજ્ઞાને આટલી સીધી સાદી વસ્તુ આપણને કઈ જ્ઞાની પુરુષ જ કાર્ય શકે. એ બીજા બધાનું કામ છે નહીં, કારણ કે પોતે અનુભવ છે કે સીધી સાદી સરળ વાતો નીકળે જ્ઞાની મુખે આપણને સાંભળવા મળી ને, એ જ આપણું અહોભાગ્ય કહેવાય. સમજાય ને, કે આ કાળની અંદર આવા જ્ઞાની પુરુષ પાક્યા અને એની વાતો આપણને સાંભળવા મળી ને, એ જ આપણું અહોભાગ્ય કહેવાય, મોટામાં મોટું. સમજાય ને, આગળ લખે છે ને, રિયલાઇઝેશન આત્માનું જ્ઞાની કૃપાથી છે સરળ, હું શુદ્ધાત્મા છું તે લક્ષ્ય જ પામવું વિશ્વ ગહન. સમજાય ને, કે આ રિયલાઇઝેશન કોણ કરાવી શકે? તો જેનો દીવો પ્રગટ્યો હોય એ જ તમારો દીવો પ્રગટાવી શકે, બીજા કોઈ પ્રગટાવી શકે નહીં. એટલે કે રિયલાઇઝેશન કોણ કરાવી શકે? તો કે જ્ઞાની કૃપાથી ઈઝી છે, બાકી સ્વયંથી થાય એવું છે. એટલે કે હું શુદ્ધાત્મા છું તે લક્ષ્ય જ પામવું વિશ્વે ગહન, કે આખા વિશ્વની અંદર જે ગહનમાં ગહન વસ્તુ શું છે કે પોતે કોણ છે એ જાણવું, કે હું શુદ્ધાત્મા છું, એનું લક્ષ્ય બેઠું, એટલે કે બધું અંદર આવી ગયું. સમજાય ને, અને છેલ્લી લાઈન તો કવિરાજે જબરદસ્ત કે હું કોણ છું, ક્યાં જઈશું, તા કાજે આવા ગમન, એ સર્વ પ્રશ્નાંતનો વિરમે. સમજાય કે આ બધા જ પ્રશ્નનો અંત ક્યાં આવી શકે? તો કે જ્ઞાની સત્સંગ. એ જ્ઞાની પુરુષનો સત્સંગ હોય ત્યાં જ આ સર્વ પ્રશ્નનો વિરામ આવી શકે. બીજા કોઈ આ પ્રશ્નનો વિરામ લાવી શકે નહીં. સમજાય ને, કે જ્ઞાની પુરુષનો સત્સંગમાં તમે જાઓ તો બધા જ પ્રશ્નનો વિરામ આવી જાય, પછી કોઈ પ્રશ્ન રહે નહીં. એવું અદભુત આ જ્ઞાની પુરુષની મહિમા છે. બરોબર. સરસ. જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો ટાઈમ થઈ ગયો છે, તો ઓકે, બોલો અમીબેન. ઓકે.